15,502 કરોડ આ છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું બજેટ અને આખા ઇન્ડિયામાં ચોથા નંબરનું સૌથી હાઈએસ્ટ બજેટ. આપણા કરતા આગળ ખાલી મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર આ ત્રણ જ છે. અને એમાંથી પણ રોડના નેટવર્ક માટે ફાળવાયેલું બજેટ એન્યુઅલી 1,540 કરોડ રૂપિયા. તોય આપણને અમદાવાદની સ્થિતિ ખબર છે. થોડાક જ એવા વરસાદમાં અમદાવાદમાં એવા તો પાણી ભરાઈ જાય કે જ્યારે પૂર આવી ગયું હોય, વાદળ ફાટ્યું હોય. કેમ કે આપણે એવા વરસાદની વાત નથી કરી રહ્યા કે જેમાં એક જ દિવસમાં 20 ઇંચ વરસાદ, 10 ઇંચ વરસાદ પડ્યો હોય. થોડોક જ એવો વરસાદ 1.5-2 ઇંચ વરસાદ પડ્યો હોય ને તો પણ પાણી ભરાઈ ગયા હોય ને પાણી ભરાઈ ગયા પછી પણ 2-3 દિવસ સુધી કે અઠવાડિયા સુધી પાણીનો નિકાલ નથી થતો. ઓલમોસ્ટ જે બોપલ, ગુમા, સેલા, થલતેજ આ બધા એરિયા તો એવા છે કે ત્યાં પાણી એમનેમ જ ભરાયેલું રહે છે. અને આપણે વાત શેની કરી રહ્યા છીએ કે અમદાવાદમાં આપણે ઓલિમ્પિક લઈ આવવું છે. અમદાવાદને આપણે ઇન્ડિયાનું સૌથી બેસ્ટ સ્માર્ટ સિટી બનાવવું છે. તો સ્માર્ટ સિટી બનાવવા માટેના સ્ટેપ પણ લેવા પડશે ને. હવે તમે બધાનું મેઇન કારણ જુઓ ને તો ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અમદાવાદનું ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ્ડ ફેશનનું છે. જે સાપેક્ષે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે કે પછી ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, એની કમ્પેરિઝનમાં જે ડ્રેનેજનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એ આઉટડેટેડ છે. એટલે પાણી ભરાય છે પણ એ પાણીનો નિકાલ નથી થતો. બીજું એક કારણ છે કે અમદાવાદમાં ટોટલ છે ને 123 ડ્રેનેજ પંપ સ્ટેશન છે. 123 અમદાવાદમાં. પણ એમાંથી વેસ્ટ ઝોનમાં ખાલી 23 જ જેટલા ડ્રેનેજ પંપ સ્ટેશન છે. એને કારણે જે આખું વેસ્ટર્ન અમદાવાદ છે ને એ પાણીમાં ડૂબેલું જ રહે છે. અમદાવાદ પાસે 43 જેટલા સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન છે. 43 જેટલા સ્ટોમ વોટર પમ્પિંગ સ્ટેશન છે પણ એમાંથી વેસ્ટર્ન ઝોનમાં ખાલી 5 જ છે. બોપલ, સેલા, ગુમા, થલતેજ જેવા વિસ્તારમાં જે રીતનું પાણી ભરાઈ રહ્યું ને એ બીજું કાંઈ નથી બતાવતું. એ પ્રોપર અર્બન પ્લાનિંગનું ફેલિયર બતાવે છે. એટલે દર વખતે પાણીનો ભરાવો થાય, દર વખતે જે કોર્પોરેટ હોય કે અધિકારી હોય ત્યાં વિઝિટ લે, એનો રિવ્યુ કરે અને આનું શું સોલ્યુશન કરવું એ દર વર્ષે કરવું એના કરતાં એક પ્રોપર નીતિ ઘડી નાખવી જોઈએ. અને પ્રોપર જે કાંઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલાવની જરૂર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં બદલાવ કરી દેવામાં આવે ને તો એનું પરમેનન્ટ સોલ્યુશન ગોતવું પડશે. બાકી તો આ સિલસિલો દર વર્ષે ચાલુ જ રહેશે કે પાણી ભરાઈ ગયા, અધિકારીઓ ત્યાં રિવ્યુ કરવા પહોંચી ગયા, ટેમ્પરરી કંઈક સોલ્યુશન આપ્યું અને નેક્સ્ટ યર પાછું ઈ જ. તો આ તો બધી મેટ્રિક્સની માયાજાળ ચાલુ જ રહેશે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે આનું પ્રોપર સોલ્યુશન લઈ આવવું જરૂરી છે. કેમ કે અમદાવાદને આપણે ઓલિમ્પિક માટે તૈયાર કરવાનું છે.